पूरे राज्य में हड़कंप मचाने वाले वडोदरा के हरनी बोट दुर्घटना की एफआईआर में परेश शाह और नीलेश जैन का नाम शामिल किया गया है। वडोदरा के पुलिस कमिश्नर डॉक्टर अनुपम सिंह गहलोत ने आज पत्रकार परिषद आयोजित कर बताया कि जिन 18 लोगों के खिलाफ पुलिस शिकायत हुई है, उनमें से एक की मौत हुई है, जबकि 17 में से 6 आरोपी गिरफ्तार हुए हैं। इस मामले में परेश शाह और डॉल्फिन एंटरटेनमेंट चलाने वाले नीलेश जैन को भी अरेना फन पार्क के साथ जुड़े हुए होने की वजह से आरोपी बनाया गया है। गई काले जो 6 आरोपीઓ પકડાયા હતા, આ આરોપીઓના જેટલા એના મોબાઈલના ચકાસણી પણ કરવામાં આવી અને સાથોસાથ એના પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન એવી વિગતો બહાર આવી कि जो कोटिया प्रोजेक्ट नाम के जो कंपनी હતી, जो महानगरपालिका સાથે એના કરાર થયા जो है મોઢના મહાદેવ जो લેક છે એના ડેવલપ કરવા માટે जो है અને પછી જો અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે પછી આ કંપની સાથે જો એક ડોલ્ફિન એન્ટરટેનમેન્ટ કંપની આવે છે જેના માલિક નિલેશ જૈન કરીને છે જો તો એના સાથે કરીને જો એના મતલબ પેટા કોન્ટ્રાક્ટ તરીકે જો એના ઉપયોગ કરીને જો આ બોટિંગના જો પ્રવૃત્તિ ત્યાં ચાલતી હતી એના આ બી ડોલ્ફિન કંપની બી સામેલ હતી અને જેટલા બી આરોપીઓ પકડાયા આ જો પહેલે 3 જો ત્યાંના મેનેજર અને બોટ ચલાવનાર અને એના સાથે જો હેલ્પર તરીકે જો હતા આ બધાને પૂછપરછમાં એવી વિગતો આવી છે બહાર કે ડેલીના જો હિસાબ કિતાબ થતા હતા જો જેટલા બી પૈસાના ટિકટ સેલિંગ થાય या आवक थाय या जो खर्च था तमामना रिपोर्टिंग जो है परेश शाह अने नीलेश जैन आ बंनेने आपवामां आवता हता जो है अने आज 2 लोको हता जो कि त्यां देखरेख अने जो देखरेख राखता हता ने त्यानी स्टाफ साथे सतत कॉन्टेक्ट में रहे अने डेली ब्रीफिंग लेता हता। तो एना पछी एना मोबाइल में भी घणा बधा पुरावा आ बाबत में मळेला छे जो है कि जेमां आ डेली जो पूरा हिसाब किताबना आपस में आपले थई रह्या छे आ बंने आरोपीओ साथे। तो आ बंने अपना जो 18 જેટલા આરોપી પહેલા હતા જેમાં એકના जो मृत्यु થયા છે એને કરીને હટાઈને 17 થયા અને 17ના 2 19 આરોપી થયા જેમાં પરેશ શાહ અને નિલેશ શાહના अपना आरोपी तरीके जो है લેવામાં આવેલા છે जो है અને એના પૂરતા પુરાવા આપણે એના अच्छे जो हमारा आरोपीઓ મળ્યા છે એના અલગ અલગ વિગતોના જવાબોમાં અને ખાસ કરીને जो આ લોકો આપણે બાતો કરી जो 3 બીજા ડાયરેક્ટરો હતા આ લોકો भी જવાબમાં એવો સ્પષ્ટ થાય છે जो है कि एना डायरेक्टर बनावा जो परेश भाई ना रोल था जो है आ परेश भाई एना तो डायरेक्टर बनाया था जो है अने जो एना 3 जो त्याने काम करवावाला था एना जो हमें टेक्निकल जेटला भी मळ्या छे पुरावा जो है अने आ पुरावा हिसाब थी आ 2 आरोपीओ अपना नवा उमेरवामां आवेला छे जेना भी धरपकड़ कार्रवाई चालू है। तो आ परेश शाह एना वाइफ एना दीकरा अने दीकरी आ तरह 4 आरोपी आ थाय छे। बीजा अलग अलग जो आरोपीओ छे निलेश जैन छे અને બાકી આરોપીઓની લિસ્ટ આપ સાથે શેર કરવામાં આવેલા છે। તપાસમાં ફર્ધર એવું જોવામાં આવેલા છે કે જો બોટના ઓપરેટર નયન જો કરીને બોટના ઓપરેટર હતા જો ચલાવતા હતા એના પોતે સ્વિમિંગ જાણે છે પરંતુ એના કોઈ પણ પ્રકારના બોટ ચલાવવાની કોઈ ટ્રેનિંગ કોઈ તાલીમ એના પાસે નથી અને જો હેલ્પર હતા જો બોટમાં હતા સાથે એના તો સ્વિમિંગ પણ નથી આવડતા जो है અને આ પ્રકારના આ બંને લોકો ત્યાં ગયા હતા जो है અને પછી આ આરોપીઓના ઉપર जो है ત્યાં अपना आरपीओ पासपोर्ट ऑफिस से भी डिटेल लईने तमाम लोगों पर एलओसी अमुक लोगों ऊपर जो लुकआउट सर्कुलर जो है जेथी एरपोर्ट से कहीं बाहर निकली नहीं सके जो है एवा खोलवामां आवेला छे અને અમુક માટે जो कार्रवाई चालू है जो है आ भी जो आज पूर्ण थई जशे बधाने खोलवा माटे। तो तमाम एरपोर्ट पर भी अमे रिक्वेस्ट करी है कोई आ प्रकारना कोई आ नामोवाला पासपोर्टवाला जाए तो तात्कालिक ત્યાં એના જો રોકીને પછી આ ફર્ધર કાર્યવાહી માટે આપણે કોન્ટેક્ટ કરે છે અને સાથોસાથ જો આ કેસના બરાબર જો કોર્ટમાં એના સરસ રીતે જો જીરા થાય અને પુરાવો કોઈ બાકી નહીં રહી જાય અને ડેલી આપણે મદદ મળે જો તપાસમાં એના માટે જો સ્પેશિયલ પીપીના બી નિમણૂક કરવા માટે એક કાર્યવાહી ચાલુ છે। જો એના ટૂંક સમયમાં એના બી જો સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર બી એમાં નિમવામાં આવશે જો અને અત્યારે જો નામદાર કોર્ટમાં पर जो है रिमांड कार्रवाई चालू है जो मळशे जे प्रकार निर्णय आवशे नामदार कोर्टना आ साथे जो जाण करवामां आवशे जो समग्र अपना लेक झोनना जेटला भी त्यां लॉजिस्टिक है ज्यां इन्फ्रास्ट्रक्चर है जो कॉन्ट्रेक्ट में कॉर्पोरेशन कॉन्ट्रेक्ट में
જેના માટે જોગવાઈઓ થઈ હતી કે એટલા રાખવાના છે કે નહીં, આ બી પુરાવા ભેગા એફએસએલના સાથે રાખીને જોઈએ આ પુરાવા ભેગા કરવામાં આવ્યા છે અને અત્યારે કરવામાં આવી પણ રહ્યા છે. દાખલા તરીકે કેટલા જેટીસ છે, જેટલા બી એના પાસેથી લાઈફ સેવિંગ જેકેટ્સ મળ્યા, કેટલા વેટ કરી શકતા હતા, કેટલા જૂના છે, ખરેખર કામ કરતા હતા કે નહીં, આ તમામ જેટલા બાબતો છે આ એફએસએલના સાથે લઈને કામગીરી ચાલુ છે. જો આપણી સાથે પછી ફ્યુચરમાં જે રીતે આપણી સાથે શેર કરવામાં આવશે. જ્યારે અમારા અત્યારે જો આ બે આરોપી એવું હતા કે જો કંપનીમાં એના નામ નહીં હતા, જો એ પરેશ શાહના જો કંપનીમાં નહીં એના વાઈફ અને દીકરી નામ હતા, એના નામ નહીં હતા, તો જો अपने वहाँ फरियाद થઈ પછી જ્યાં ઓપરેશનલ જો લોકો કરતા હતા, જો ત્યાં એવિડન્સ આપણને મળ્યા, જો ડોક્યુમેન્ટરી એવિડન્સ મળ્યા, મોબાઈલમાં ડિટેલ આપણને મળી, એનાથી સ્પષ્ટ અને ક્લિયર થાય છે કે આ ત્યાંના વહીવટ આ પરેશ શાહ અને નિલેશ જૈન કરતા હતા. નિલેશ જૈન ઉપર બી બધા એના પાસે એના જ માણસ એક હતા જો અત્યારે બોટ ઓપરેટર છે, એના જ કોઈ એના જૂના ત્યાં એક ગેમિંગ ઝોન છે ત્યાંથી માણસ આવ્યા હતા જો બોટ ઓપરેટર છે. તો એના સાથે બીજા બી ડોક્યુમેન્ટ્સ મળ્યા છે જેના હિસાબથી આ સ્પષ્ટ થાય છે કે આ લોકો આરોપી જો જગ્યા ઉપર જો બધા ઓપરેટ કરે અને હિસાબ કિતાબ લેતા તો આ બે આરોપી આમાં છે. અને પછી અમે ફર્ધર જો કોર્સ ઓફ ઇન્વેસ્ટિગેશન ઇન્ટ્રોગેશન પછી જો બીજી કેટલા લોકોના નિષ્કાળજીઓ છે, જો ક્રિમિનલ નેગ્લિજન્સી છે, એના ઉપર અમે હવે આવનાર સમયમાં અમે જો મેન એના સાથે જો કોન્ટ્રાક્ટ હતા, જો કોન્ટ્રાક્ટના પેપરો હતા, આ પેપરો જો અમે લોકો લઈ લીધા છે એના, અને આ રીતે જો એના લઈને અને રિક્વેસ્ટ પણ કરી છે કે તમામ કાગળો સેફ કસ્ટડીમાં રાખવામાં આવે અને ત્યાંનો સિનિયર મોસ્ટ અધિકારીએ તમામ કાગળોને સેફ કસ્ટડીમાં રાખેલા છે. અત્યારે તપાસ ચાલુ છે. તપાસના આગળ જે રીતે ક્રિમિનલ નેગ્લિજન્સી જેના આવશે આ રીતે કાર્યવાહીઓ થશે. અત્યારે અમે જો મેન આરોપીઓ છે એના પકડવા માટે જો પૂરા ચક્રો ગતિમાન છે. એક વખત આવી જાય પછી ફર્ધર જે રીતે ઇન્વેસ્ટિગેશન રહેશે આ રીતે આગળ આવતા રહેશે.